જૂનાગઢ મહાનગરપાલિકા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની કૃતિઓમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના ખેલૈયાઓ બહોળી સંખ્યામાં ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા, યોગીભાઈ પડિયાર, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર, નિલેશભાઈ સોનારા, સદસ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજ્ય અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળના પ્રમુખ જિજ્ઞેશભાઈ ચાવડા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધાની પ્રથમ વિજેતા ટીમો રાજ્ય કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા જશે અને જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે।